નમસ્કાર મિત્રો, તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લાની સામે એક કારમાં બ્લાસ્ટ થયો જેના કારણે 12 લોકોના મોત થયા। મિત્રો, આ જે બ્લાસ્ટ થયો શું એ ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરનો બદલો હતો કે તાજેતરમાં જ ભારતના અલગ અલગ શહેરોમાંથી 7 થી 8 જગ્યાએથી આતંકવાદીઓને પકડવામાં આવ્યા? તો એની સાથે જોડાયેલી કોઈ કડી છે? આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ। મિત્રો, આ જે કારમાં બ્લાસ્ટ થયો એની અંદર જે વ્યક્તિ બેસેલો હતો એ અત્યારે પુલવામાનો છે એવું જણાવવામાં આવે છે। આની પહેલાં જે પાકિસ્તાન દ્વારા ભારતની અંદર આતંકી હુમલો કરવામાં આવેલો હતો જમ્મુ કાશ્મીરમાં, એ પણ પુલવામાની અંદર થયેલો હતો। તો કદાચ આ લિંક એક સાથે જોડેલી હોઈ શકે। તાજેતરમાં જ આપણે અમદાવાદની અંદર પણ વાત કરીએ તો કેટલાક આતંકવાદીઓ પકડાયા। મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતે માહિતી મેળવીશું દિલ્હીની અંદર લાલ કિલ્લાથી 300 મીટર દૂર I-20 કારમાં જે બ્લાસ્ટ થયો તેના વિશે। મિત્રો, મંગળવારે લાલ કિલ્લાથી મેટ્રો સ્ટેશનની પાર્કિંગ સામે સોમવારની સાંજે 6:52 વાગે થયો હતો। અત્યાર સુધીમાં તેમાં 12 લોકોના મોત થયેલા છે એવા સમાચાર છે અને 20થી વધુ લોકો ઘાયલ થયેલા છે, એમની સારવાર ચાલુ છે। મરનારા લોકોમાં 2 મહિલાઓ પણ છે। મિત્રો, આ જે બ્લાસ્ટ થયો એની અંદર 12 લોકોના મોત થયા। એમના શરીરથી એમના હાથ, પગ અને અલગ અલગ અંગો અલગ પડી ગયેલા છે। જે રીતના અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની અને એની અંદર જે લોકોને ઓળખવા માટે DNAની પ્રોસેસ કરવામાં આવેલી હતી, એ જ રીતના અહીં આગળ DNAની મદદથી એમને ઓળખવામાં આવે છે। મંગળવાર સાંજે સુધીમાં બ્લાસ્ટવાળી જગ્યાએથી ફોરેન્સિક ટીમે 42 પુરાવા એકઠા કર્યા। આ જે I-20 કાર હતી એના પાર્ટ્સ જેવા કે ટાયર, ચેચિસ, CNG સિલિન્ડર, બોનટ સહિત અન્ય હિસ્સાઓ સામેલ છે। હવે આના ઉપર તપાસ કરવામાં આવશે। મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હી પોલીસની શરૂઆતની રિપોર્ટમાં દાવો કરે છે કે ધમાકાની 3 કલાક સુધી ડૉક્ટર મોહમ્મદ ઉમર નબી મેટ્રોની પાર્કિંગમાં બેઠી રહ્યો હતો। મિત્રો, આ જે વ્યક્તિ છે એ પુલવામામાં છે। આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં તાજેતરમાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલો હતો અને જેમાં જાતિ પૂછી અને એમનો હુમલો કરવામાં આવ્યો, જેમાં ઘણા લોકોના મોત થયેલા હતા। તો કદાચ આ જે કડી છે એની સાથે જોડાયેલી પણ હોઈ શકે। ઓપરેશન સિંદૂરનો બદલો લેવા માટે પણ ભારતની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલો થયેલો હોય। ભારતના અલગ અલગ 7 થી 8 જગ્યાએ આતંકવાદીઓને પકડવામાં આવ્યા। તો દરેક જગ્યાએ આ રીતના આતંકી હુમલો કરવાનું કોઈ ષડયંત્ર હોય, એની અંદર દિલ્હીમાં આ જે હુમલો થયો એમાં એમને કામયાબી મળી હોય। મિત્રો, તાજેતરમાં જ અલગ અલગ જગ્યાએથી આતંકીઓને પકડવામાં પણ આવેલા છે। દિલ્હી પોલીસે અહેવાલ આપ્યો છે કે I-20 કારમાં બેઠેલો વ્યક્તિ પુલવામાના રહેવાસી ડૉક્ટર મોહમ્મદ ઉમર નબી હતો। તેને વિસ્ફોટમાં પોતાને ઉડાવી દીધો। જમ્મુ કાશ્મીર પોલીસે તેના માતા પિતા અને 2 ભાઈઓને પુલવામામાં DNA ટેસ્ટ માટે અટકાયતમાં લીધા છે। મિત્રો, હવે DNAથી નક્કી કરવામાં આવશે કે આ જે વ્યક્તિ હતો એ પુલવામાનો હતો કે નહીં। લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે સોમવારે સાંજે આ જે વિસ્ફોટ થયો એ સફેદ I-20 કારના CCTV ફૂટેજમાં પણ સામે આવેલું છે। કારું માસ્ક પહેરી અને ત્યાં આગળ એક વ્યક્તિ બેઠેલો હતો। મિત્રો, 2 થી 3 કલાક સુધી આ જે વ્યક્તિ હતો એ કારની અંદર બેસી રહ્યો। પછી જ્યારે એ રસ્તામાં કાર લઈને ગયો ત્યારે ધીમે ધીમે કાર આગળ વધી હતી અને જ્યારે ત્યાં આગળ સિગ્નલ થયું અને કાર ત્યાં આગળ સ્ટોપ થઈ ત્યારે તેની અંદર વિસ્ફોટ થયો અને આજુબાજુમાં પણ જે વાહનો હતા એ સરગવા લાગ્યા। સાથે 12 લોકોના ત્યાં આગળ મૃત્યુ થયેલા હતા। ઉમરના મિત્ર ડૉક્ટર સજ્જાદની પણ પુલવામામાં અટકાયત કરવામાં આવેલી છે। આ દરમિયાન હરિયાણાના હરિદાબાદમાં ડૉક્ટર શાહીન શાહિદ નામની એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી। શાહીન ભારતમાં જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ જમાત ઉલ મોમિનતની હેડ હતી। આતંકી અઝહર મસૂદની બહેન સાદિયા પાકિસ્તાનમાં તેની હેડ છે। મિત્રો, અહીં આગળ આ જે હુમલો થયો એ માત્ર લાલ કિલ્લાથી 300 મીટર દૂરના અંતરે થયો। ભારતની રાજધાની દિલ્હીની અંદર આ રીતના હુમલો થવો એ ખૂબ જ ચોંકાવનારી એક ઘટના છે। દિલ્હી સુરક્ષિત નથી તો ભારતના બીજા રાજ્યો કેવી રીતના સુરક્ષિત હોઈ શકે? અલગ અલગ જગ્યાએથી અત્યારે આતંકવાદીઓ પકડવામાં આવ્યા। મિત્રો, હવે આગળના સમયમાં આ જે હુમલો થયો એના પછી ભારતના દરેક મોટા શહેરોમાં, દરેક મોટા હાઈવે પર કડક સુરક્ષા વધારવામાં આવેલી છે। હવે આ જે સુરક્ષા થશે એની અંદર આમ જનતાએ પણ પોલીસને સાથ આપવો પડશે। કેવી રીતના? તો બિનજરૂરી ગાડી લઈ અને બહાર નીકળવું નહીં, જેથી પોલીસ દરેક ગાડી સારી રીતે ચેક કરી શકે। I-20 કારમાં જોરદાર વિસ્ફોટ, 10થી વધુ વાહનો સળગ્યા। ઘાયલોની LNJP હોસ્પિટલમાં સારવાર અત્યારે ચાલુ છે। આ છે મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે બન્યું હતું। મીડિયા રિપોર્ટ અનુસાર કારમાં વિસ્ફોટ 10 નવેમ્બરે સાંજે 6:52 વાગે થયેલો હતો। દિલ્હી ફાયર વિભાગે સાંજે 7:16 કલાકે કોલ મળ્યો।
અત્યારે મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર પણ મોટા શહેરો મોટા મંદિરોમાં સુરક્ષા વધારવામાં આવેલી છે. આ જે વિસ્ફોટ થયો એમાં 12 લોકોના મૃત્યુ થયેલા છે. તો એની અંદર મૃત્યુ થયે એમાં તમામ લોકોને સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે જે વ્યક્તિ અત્યારે સારવાર હેઠળ છે, જેમને પોતાનું કોઈ શરીરનું અંગ ગુમાવેલું છે, એમને 5 લાખ રૂપિયાની સહાય અને જે સારવાર હેઠળ છે એમને 2 લાખ રૂપિયાની સહાય પણ આપવાની થશે. તો મિત્રો આજે દિલ્હીમાં લાલ કિલ્લાની સામે જ બોમ્બ બ્લાસ્ટ થયો એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અત્યારે ભારતની તમામ સુરક્ષા એજન્સીઓ આની તપાસમાં લાગી ચૂકેલી છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ જે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો એ વ્યક્તિ પુલવામા સાથે સંકળાયેલો છે, તો પછી એ ઓપરેશન સિંદૂરનો બદલો છે કે ભારતની અંદર આ રીતના અલગ અલગ 7 થી 8 જગ્યાએ ફેલાયેલા જે આતંકવાદીઓ હતા એમની સાથે જોડાયેલી એક કડી છે. આવનારા સમયમાં એના વિશે ચર્ચા કરીશું. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.